નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં બધાય? આશા રાખું તમે બધાય સહકુશળ હશો. તો આપ સૌનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ HRK સાયન્સ એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 10 વિશે એમાં ખાસ કરીને પહેલા ચેપ્ટરની વાત કરી હતી અને પહેલા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કર્યો તો શેના વિશેનો? તો કે પહેલા ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી આયનીય બંધની, અને તમને એવું કીધું હતું કે પહેલું ચેપ્ટર શીખવા માટે આ બંને બંધ આવડવા જોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આના વિશેની તમને સમજૂતી હોવી જોઈએ. શા માટે આવું? કારણ કે મોટાભાગના તત્વો છે આ બે બંધથી જ જોડાશે. એક કયો બંધ? તો કે આયનીય બંધ, અને બીજો કયો? સહસંયોજક બંધ. આયનીય બંધમાં શું હતું? તો કે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી, મતલબ એક તત્વ બીજા તત્વોને ઇલેક્ટ્રોનનું દાન કરે, બંને તત્વોનું એક સંયોજન બને. હવે માની લ્યો કે ઇલેક્ટ્રોન કોઈ તત્વ સહેલાઈથી ગુમાવી શકતું નથી, અથવા તો કોઈ એવું તત્વ છે કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતું નથી. જો તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતું ન હોય અને આવા બે તત્વો એકબીજા સાથે જોડાય તો ત્યારે કઈ રીતે પ્રક્રિયા થાય? જનરલી જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી શકતું ન હોય ત્યારે જે ઘટના બને એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, મતલબ કે બે તત્વો એકબીજા સાથે જોડાય તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય. ઘણી વખત ઇલેક્ટ્રોનની આદાન પ્રદાનથી જોડાય તો એ આયનીય બંધ હોય. સહસંયોજક બંધ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. કોની ભાગીદારીથી બનતો બંધ? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. તો પાછો પ્રશ્ન એ થતો હોય છે કે સાહેબ ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે શું? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીનો મતલબ કંઈક એવો થાય કે બે તત્વના ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે. મોટા ભાગે જ્યારે સહસંયોજક બંધ બનતો હોય તો સહસંયોજક બંધ દરમિયાન બંને તત્વ એક જ સરખા હોય. બંને તત્વ કેવા હશે? એક જ સરખા. માનો કે કોઈ પણ બે તત્વો વચ્ચે સહસંયોજક બંધ બને તો સહસંયોજક બંધ બનવા પાછળનું કારણ શું હોઈ શકે? તો કે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવી શકતા નથી. હવે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સરળતાથી ન ગુમાવી શકે ત્યારે શું કરવું પડે? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે બે તત્વો છે પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકતા નથી. હવે ઇલેક્ટ્રોન જો ન ગુમાવી શકે તો શું થાય? તો કે બે તત્વો વચ્ચેના જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કયા બે તત્વો વચ્ચેના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? તો કે જે બે તત્વો એકબીજા સાથે જોડાતા હોય બે તત્વોના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. થતી ભાગીદારીમાં ઘણી વખત એક ઇલેક્ટ્રોન ભાગ લે, બે ઇલેક્ટ્રોન ભાગ લે અને 3 ઇલેક્ટ્રોન પણ ભાગ લે. પણ સહસંયોજક બંધ મોટે ભાગે એક સમાન તત્વોમાં જ રચાય. સહસંયોજક બંધ મોટે ભાગે કેવા તત્વોમાં જોવા મળે? તો કે સહસંયોજક બંધ મોટે ભાગે સમાન તત્વોમાં. કેવા તત્વોમાં? સમાન તત્વોમાં જોવા મળે છે. સમાન તત્વોમાં જોવા મળે એનો મતલબ એવો થાય કે માનો કે બે હાઇડ્રોજન પરમાણુ છે તો બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એમાંથી હાઇડ્રોજનનો અણુ બનાવી નાખે. શા માટે આવું કરે? તો કે આવું કરવા પાછળનું કારણ આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. અને એટલા માટે બે તત્વો વચ્ચે સહસંયોજક બંધ બને. તો પ્રશ્ન પાછો એ છે કે સાહેબ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું અથવા તો આવી માથાકૂટ કરવાનું કારણ શું? આવી માથાકૂટ કરવાનું એકમાત્ર કારણ કે જો કોઈ તત્વને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય તો આ તત્વ છે એ સ્થિર અવસ્થામાં આવે, સ્થાયી અવસ્થામાં આવે. જ્યાં સુધી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી આ તત્વ છે એ અસ્થાયી અવસ્થામાં રહે. સ્થાયી અવસ્થામાં આવવા માટે આ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને એટલા માટે ઘણી વખત તત્વો ક્યાં બંધથી જોડાય? સહસંયોજક બંધથી જોડાય અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. હવે જો સહસંયોજક બંધ એટલે ખાલી પતી ગઈ વાત એવું નહીં. સહસંયોજક બંધ ઘણા બધા પ્રકારના હોઈ શકે. જેમ કે ઘણી વખત સહસંયોજક બંધ છે એ એક જ હોય. જો બે તત્વો વચ્ચે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો આને કહેવામાં આવે એકલ બંધ. જો બે તત્વો વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો આને કહેવામાં આવે દ્વિબંધ. જો બે તત્વો વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એને કહેવામાં આવે ત્રિબંધ. એટલે સહસંયોજક બંધના કુલ 3 પ્રકાર: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. આ 3 પ્રકારના સહસંયોજક બંધ હોય. થોડુંક ઉદાહરણ આપી, 1-2 ઉદાહરણ આપીશ તો તમને વધારે સારી રીતથી સમજાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનની સંજ્ઞા થાય H. આપણે જોવાનું છે હાઇડ્રોજનમાં કયો બંધ? સહસંયોજક બંધ. હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ. હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના બાળકો બધાને ખબર છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખબર છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 1. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1. મતલબ શું થાય કે હાઇડ્રોજન પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. હવે આ એક જ ઇલેક્ટ્રોન છે તો એની પાસે કક્ષા પણ કેટલી હશે? તો કે એક જ કક્ષા. કઈ કક્ષા હોય? તો કે પ્રથમ કક્ષા. અને પ્રથમ કક્ષા એટલે કઈ? તો કે K કક્ષા. પહેલી કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન આવી જાય તો આ પહેલી કક્ષાથી સંપૂર્ણ ભરાઈ જાય. જો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય તો પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય તો હાઇડ્રોજન છે એ સ્થાયી થઈ જાય. તો હાઇડ્રોજન છે એ કેવો થઈ જાય? સ્થાયી થઈ જાય. અને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે? તો કે હાઇડ્રોજન એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. એટલે હાઇડ્રોજન શું કરે? તો કે તેના જેવા જ કયા પરમાણુ સાથે? હાઇડ્રોજન પરમાણુ સાથે. કોની સાથે? તેના જેવા જ હાઇડ્રોજન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બંને હાઇડ્રોજન પરમાણુ પોતપોતાના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પાર્ટનરશિપ હોય તો આખી વસ્તુ, માનો કે 2 વ્યક્તિ પાસે ભાગમાં દુકાન હોય તો તમે કોઈ એકને પૂછશો કે આ દુકાન કોની છે, તો એમ નહીં કે મારી ભાગમાં છે, એમ જ કહે કે મારી છે. બીજાને પૂછો તો એ પણ એમ જ કહે કે મારી છે. મતલબ એવો છે બેયની આખી દુકાન થઈ. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી બે ભાગીદારી દર્શાવતા હશે ત્યાં સુધી. એટલે હાઇડ્રોજન શું કરશે? તો કે એના જેવા જ હાઇડ્રોજન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે. હવે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે એટલે શું થાય? તો કે હાઇડ્રોજનની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનની કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન આવી જાય. હવે પહેલી કક્ષા છે તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 જ જોઈએ. જો 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાઈ જાય તો પહેલી કક્ષા પૂર્ણ થઈ જાય. આપણે લગભગ ઇલેક્ટ્રોન રચના વિશે આવું ભણ્યા હતા. 2, પછી 8, પછી 18 અને 32. આવો આપણે લોકો ભણેલા છે. પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, K કક્ષા કીધી હતી. બીજીમાં 8 ઇલેક્ટ્રોન હોય અને L કક્ષા કીધી હતી. ત્રીજીમાં 18 ઇલેક્ટ્રોન હોય, M કક્ષા કીધી હતી. અને ચોથીમાં 32 હોય, N કક્ષા. આ 1 થી 4 કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32. એમાં પહેલી કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? માત્ર 2 જ ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પાસે એની પહેલી કક્ષા કયો કે છેલ્લી કક્ષા કયો, 2 ખરખું જ થાય. તો હાઇડ્રોજન પાસે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. જો કોઈ હાઇડ્રોજન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે હાઇડ્રોજન તો શું થાય? તો કે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય. અને જો છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય તો નજીકનો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ.
આ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. કોણ? હાઇડ્રોજન. અને જો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો પછી જીવનમાં શાંતિ જ શાંતિ. શું કામ? કારણ કે હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે, એટલે હાઇડ્રોજન નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. તો કઈ રીતે ભાગીદારીથી જોડાય જો સમજીએ. માની લ્યો કે આ હાઇડ્રોજન પરમાણુ છે. આ કયો પરમાણુ છે? હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુની સંજ્ઞા આપણે કહીએ H. આ કયો હાઇડ્રોજન પરમાણુ? તો કે આપણે જેની ઇલેક્ટ્રોન રચના એક કહેતા હતી, આપણો મૂળભૂત પરમાણુ. અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર છે, સંજ્ઞા H જ થાય. બંને હાઇડ્રોજન જ છે. જો બે હાઇડ્રોજન જ હોય તો બેની ઇલેક્ટ્રોન રચના એક જ સરખી હોય. આના ઇલેક્ટ્રોનને આપણે ચોકડીથી દર્શાવીએ અને આ પહેલો હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોનને આપણે ટપકાથી દર્શાવીએ. બંને વચ્ચે સહસંયોજક બંધ બને એટલે બે હાઇડ્રોજન પરમાણુ છે એકબીજા સાથે જોડાશે. બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાશે. બે હાઇડ્રોજન પરમાણુ જો એકબીજા સાથે જોડાય તો કંઈક આવી રચના બને. આ પહેલો હાઇડ્રોજન પરમાણુ, આ છે બીજો હાઇડ્રોજન પરમાણુ. હવે બેયના ઇલેક્ટ્રોન એકબીજાની સાથે જોડાઈ ગયા તો આ બીજાની ચોકડી અને પહેલા હાઇડ્રોજનનો આ ટપકો. હવે સમજો બાળકો, આ પહેલો હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. જો લીલું ચકેડું કરું છું પહેલા હાઇડ્રોજન માટે છે. હવે પહેલા આ લીલા ચકેડાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આ એક ઇલેક્ટ્રોન અને આ બે ઇલેક્ટ્રોન, તો થઈ ગઈ પહેલી કક્ષા પૂરી. હવે બીજો હાઇડ્રોજન છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આ લાલ કલરનું ચકેડું છે એમાં, તો આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. તો પહેલા હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજા હાઇડ્રોજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન? 2. તો બંને પાસે બે બે ઇલેક્ટ્રોન થઈ ગયા. મતલબ એવો થાય કે બંનેની બાહ્યતમ કક્ષા અથવા તો છેલ્લી કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ. બેયની બાહ્યતમ કક્ષા કે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય તો આ હાઇડ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. અને હવે આ હાઇડ્રોજન પરમાણુને આપણે હાઇડ્રોજન પરમાણુ નહીં કહીએ પણ આને કહેવામાં આવે H2 અણુ. અને અણુ એટલે શું? તો કે એક કરતાં વધુ પરમાણુ ભેગા થાય તો અણુ બને. આને કહેવાય હાઇડ્રોજન અણુ, અથવા તો આને દર્શાવવા માટેની સંજ્ઞા છે H બોન્ડ H. બોન્ડ એટલે બંધ, અને આ કયો બંધ હશે? સહસંયોજક બંધ. અને અહીંયા જે સહસંયોજક બંધ બને એનો પ્રકાર કયો? તો કે આનો પ્રકાર થાય એકલ બંધ. આનો પ્રકાર કયો થાય? એકલ બંધ. કયો બંધ કહેશું? એકલ બંધ. હાલો આમાં બધાને ભાન પડે? ક્લિયર? તો આ એકલ બંધ થશે. હવે આપણે બીજા એક પરમાણુની વાત કરશું કે જેમાં દ્વિબંધ બનતા હોય અથવા તો બે સહસંયોજક બંધ બનતા હોય. કેટલા બંધ બનતા હોય ભાઈ? સહસંયોજક બંધ. અત્યારે આપણે વાત કરી હતી હાઇડ્રોજનની કે હાઇડ્રોજનમાં એકલ બંધ બને અથવા તો એકલ સહસંયોજક બંધ બને. હવે વાત કરશું ક્લોરીન અણુની. તો તમને બધાને ખબર છે ક્લોરીનની સંજ્ઞા શું થાય? ક્લોરીનની સંજ્ઞા થાય Cl. કેટલા નંબર ઉપર આવે એ પણ તમને ખબર જ હશે. તમને મેં એવું કીધેલું છે પહેલા લેક્ચરની અંદર કે 1 થી 20 તત્વો તૈયાર કરવાના છે, મારે નહીં તમારે. કારણ કે પરીક્ષા તમે લોકો દેશો, હું દેવાનો નથી. એટલે તમને 1 થી 20 તત્વોના નામ કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ. હવે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 7. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું? 2, 8, 7. જો અહીંયા 8 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા પૂરી, અહીંયા 7 ઇલેક્ટ્રોન. તો છેલ્લી કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે, હું એમ નથી કહેતો કક્ષા પૂરી કરવા માટે, અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? તો ક્લોરીનની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1 ઇલેક્ટ્રોન ઘટે. તો આ પાછું હાઇડ્રોજન જેવું થયું કે જો બંને ક્લોરીન પરમાણુ, 2 ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 ક્લોરીન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે?
एक एक इलेक्ट्रॉननी। આપણે પહેલા હજી એક વધુ ઉદાહરણ સમજી લઈએ એકલ બંધનું। એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। બે ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આ થાય આપણો મૂળ ક્લોરીન પરમાણુ અને આ બીજો ક્લોરીન પરમાણુ। પરમાણુ કયો તો બધાય મૂળ જ હોય હો, એમાં પછી બાહ્ય કે ગૌણ કે એવું કંઈ હોતું નથી। તો આ ક્લોરીનની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં? તો કે 7 ઇલેક્ટ્રોન છે। આ 7 ઇલેક્ટ્રોનમાંથી 6 ઇલેક્ટ્રોન એવા હશે કે જે જોડમાં હશે, એટલે આ 6 ઇલેક્ટ્રોનને આપણે તોડી શકવાના નથી। તમને બીજું એક નવું રહસ્ય કહું કે ઇલેક્ટ્રોન છે ને કોઈ પણ તત્વમાં જોડમાં હોય, એકલા અટુલા ગમે એમ આટા મારતા હોતા નથી। બધી જોડ બનતા પછી જે વધે એ એકલા અથવા તો સિંગલ ઇલેક્ટ્રોન હોય, બાકી મોટા ભાગના ઇલેક્ટ્રોન છે કઈ રીતે જોવા મળે? જોડમાં। તો અહીંયા એક એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત અવસ્થામાં છે। જો આ બે ઇલેક્ટ્રોનની જોડી બની જાય તો ક્લોરીન છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને ક્લોરીનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય? તો કે 2 8 8 ઇલેક્ટ્રોન રચના જેની હોય એ। તો 8 2 16 ને 16 ને 2 18, તો 18 ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કયો? તો કે આર્ગોન હોય। મતલબ કે આ બંને વચ્ચે જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે। તો જો આ બે ક્લોરીન પરમાણુ હવે કંઈક આવી રીતથી જોડાશે। આ પહેલો ક્લોરીન અને આ બીજો ક્લોરીન, બંનેના ઇલેક્ટ્રોનના કલર આપણે અલગ અલગ કરશું, એટલે એવું ક્યાંય હોય નહીં, તો સરખું દેખાય એટલે। તો આ બે ક્લોરીનના જોડમાં રહેલા ઇલેક્ટ્રોન, આ ક્લોરીન બીજો, આ બીજા ક્લોરીન પરમાણુના જોડમાં રહેલા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા? તો કે અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2, એટલે 2 2 4 2 6, અહીંયા 2 2 4 2 6, ઘટે કેટલા? તો કે હજી બેને 2 2 ઇલેક્ટ્રોન ઘટે, પણ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। તો આ બંને દ્વારા થયેલી ભાગીદારી। હવે આ પહેલા લીલા ચકેડાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આ તો ટોટલ 6 હતા જ, અને આ 2 8। હવે આ બીજું લીલું ચકેડું છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આ તો 6 હતા જ અને બીજા 2 8, એટલે બંને પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 8 ઇલેક્ટ્રોન થયા। કઈ કક્ષામાં? છેલ્લી કક્ષામાં। હવે આને લખવું હોય તો શું લખાય? Cl2 ક્લોરીન અણુ, અને બંને વચ્ચેનો બંધ છે એ કેવો બંધ છે? એકલ બંધ, અને લખાય Cl બોન્ડ Cl, લખાય શું? Cl બોન્ડ Cl। હવે આપણે દ્વિસહસંયોજક બંધની વાત કરશું। કેવો બંધ? દ્વિસહસંયોજક બંધ। તો દ્વિસહસંયોજક બંધ બાળકો કયા પરમાણુમાં જોવા મળશે? તો કે એવો પરમાણુ કે જેની છેલ્લી કક્ષાની અંદર અષ્ટક પૂર્ણ થવામાં 2 ઇલેક્ટ્રોન ઘટતા હોય, તો એવો પરમાણુ છે ઓક્સિજન। કયો પરમાણુ? ઓક્સિજન। અને ઓક્સિજનમાં કયો બંધ બને? તો કે ઓક્સિજનની અંદર બને દ્વિસહસંયોજક બંધ। ઓક્સિજનમાં કયો બંધ બને? દ્વિસહસંયોજક બંધ। શું કામ? કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 અને 6, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કઈ? 2 અને 6। આના લીધે જ ઓક્સિજનમાં દ્વિસહસંયોજક બંધ બને, કારણ કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, છે કેટલા? 6, તો ઘટે કેટલા? 2। જો આ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એની નજીકનો નિષ્ક્રિય વાયુ થઈ જાય નિયોન। આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, કારણ કે અહીંયા જો તમે 2 ઇલેક્ટ્રોન ઉમેરશો તો 6 ના થઈ જશે 8, અને 8 ને 2 થઈ જાય 10, તો 10 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું? નિયોન। એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે। હવે આપણે 2 ઓક્સિજન પરમાણુ કઈ રીતે જોડાય જોઈએ। માની લ્યો કે આ પહેલો ઓક્સિજન પરમાણુ છે, બરાબર છે, આની છેલ્લી કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6, અને આ બીજો ઓક્સિજન પરમાણુ છે, આની છેલ્લી કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6। હવે બંને ઓક્સિજન પરમાણુની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન કંઈક આવી રીતે ગોઠવાયેલા હોય। આ 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોનની 2 જોડ બને, બાકીના 2 ઇલેક્ટ્રોન છે એ જોડમાં હશે નહીં। સેમ જ આ ઓક્સિજન પરમાણુમાં પણ જોવા મળશે। આના ઇલેક્ટ્રોનને આપણે ચોકડીથી દર્શાવીએ
तो अहींया पण ચોકડીની બે જોડ અને બે ચોકડી છે એ છૂટી। હવે જે ઇલેક્ટ્રોન છૂટા છે આ ઇલેક્ટ્રોન વચ્ચે કયો બંધ બનશે તો કે સહસંયોજક બંધ। કઈ રીતે તો કે બે ઓક્સિજન પરમાણુ છે એ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ જશે। બે ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય। જો બે ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય તો ઘટના કંઈક આવી બને કે આ બંને પરમાણુઓ અને બંને પરમાણુ વચ્ચે કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? બે ઇલેક્ટ્રોનની। પણ આ એના જોડમાં રહેલા ઇલેક્ટ્રોન। જો બાળકો જોડમાં રહેલા ઇલેક્ટ્રોનને કોઈ હળી કરવાની નથી, એટલે આ બંને ઇલેક્ટ્રોનની જોડને એમને જ ગોઠવવાની। આ બાજુનો ઓક્સિજન હતો તો આ બાજુના ઓક્સિજનના ઇલેક્ટ્રોનને આપણે ચોકડીથી દર્શાવ્યા। બંને ઓક્સિજન પરમાણુઓ આ બંને ઓક્સિજન પરમાણુ કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। તો આ જે ચોકડીવાળા ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન અહીંયા આવી છે અને બાકીના આ મીંડાવાળા ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય। હવે હું તમને કહું કે આ લાલ ચકેડાની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો અહીંયા બે 4, આ બે 6 અને બે 8। તો પહેલા ઓક્સિજન પરમાણુ પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 8। આ બીજો ઇલેક્ટ્રોન આ એની બાહ્યતમ કક્ષા બીજા લાલ ચકેડાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આ બે 4, બે 6 અને બે 8। તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન। હવે અહીંયા આ ઓક્સિજનને આપણે દર્શાવવો હોય તો શું કહીએ? O2। અને એટલા માટે જ આપણે ઓક્સિજનની સંજ્ઞા સામાન્ય રીતે O2 તરીકે દર્શાવીએ। क्या स्वरूपे दर्शावीए? O2। હવે ભાન પડી હું કામ O2 લખવામાં આવે? અહીંયા જે બંધ બને એ કયો બંધ બને? દ્વિબંધ। અને બંધ સ્વરૂપે જો દર્શાવવાનું થાય તો O ડબલ બોન્ડ O મેં બરાબર લખ્યું નથી। આ બંધ છે એને કહેવામાં આવે દ્વિબંધ। આ બંધને કયો બંધ કહેવામાં આવે? દ્વિબંધ કહેવામાં આવે, બરાબર છે। અને હવે આપણે એક બંધની વાત કરશું જેને કહેશું ત્રિબંધ। એ પણ એક એવા પરમાણુમાં જોવા મળે કે જે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણ ધરાવે, મતલબ કે એક વાયુ છે કે જે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણ ધરાવે અને વાયુનું નામ છે નાઇટ્રોજન વાયુ। વાયુનું નામ કેવું? નાઇટ્રોજન વાયુ। ભાન પડે? તો આપણે કોની વાત કરશું? નાઇટ્રોજન। અને નાઇટ્રોજનમાં કયો બંધ? કે નાઇટ્રોજનમાં સહસંયોજક બંધ। પણ કયા પ્રકારનો? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો સહસંયોજક બંધ। બીજું કે ગમે ત્યાં ગમે એમ સહસંયોજક બંધ ઠપકારી શકાય નહીં। આપણને ભાન પડતી હોવી જોઈએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સિંગલ છે કે વાંઢા છે એ ખબર હોવી જોઈએ। તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો? તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક થાય, તમને બધાને ખબર જ છે, ઓક્સિજન પહેલાં આવી જાય નાઇટ્રોજન તો ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 હતો તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક થાય 7। નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો? 7। અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 5। છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો કેટલા ઘટે? 3। કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 5। કેટલા નંબર ઉપર આવે નાઇટ્રોજન? 7મા નંબર ઉપર। એટલે નાઇટ્રોજનમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવી જોઈએ? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય। કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? 3 ઇલેક્ટ્રોનની। હવે જો નાઇટ્રોજન પરમાણુ છે એ કંઈક આવી રચના ધરાવે। આ પહેલો નાઇટ્રોજન પરમાણુ અને બીજો નાઇટ્રોજન પરમાણુ। આ નાઇટ્રોજન પરમાણુ પાસે ટોટલ मतलब કે બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે। આ 5 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોનની જ જોડ બને, બાકીના 3 કુંવારા છે, मतलब કે એકલા ઇલેક્ટ્રોન છે। તો એ આ એકલા જોવા મળતા ઇલેક્ટ્રોન। હવે આ નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન સિંગલ હોય તો આની પાસે પણ કેટલા સિંગલ હોય? 3 જ સિંગલ હોય ને, કે એની પાસે વધારે કે ઓછું એવું કંઈ હોય નહીં। તો આની પાસે પણ ટોટલ 3 ઇલેક્ટ્રોન સિંગલ હશે, બરાબર। બંને નાઇટ્રોજન પરમાણુ
નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય તો કે 7 થી 8, 9 અને 10મા નંબર ઉપર આવતું તત્વ એનું નામ છે નિયોન. એ જ નજીકનો નિષ્ક્રિય વાયુ થાય. એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશે. એટલે બંને એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય અને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આ નાઇટ્રોજન પણ 3 ઇલેક્ટ્રોન આપશે, આ નાઇટ્રોજન પણ કેટલા ઇલેક્ટ્રોન આપશે? 3 ઇલેક્ટ્રોન. બાકી બંને નાઇટ્રોજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોનની જોડ કેટલી હતી? તો કે બંને નાઇટ્રોજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોનની જોડ એક જ હતી. જોઈએ, એક લીલી ચોકડી, લાલ ટપકું. બરાબર. હવે શું થાય તો કે આ નાઇટ્રોજન પરમાણુ એના 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે દેશે. એવી જ રીતે આ નાઇટ્રોજન પરમાણુ પણ એના 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે દેશે. તો એ આ 3 ઇલેક્ટ્રોન થયા. હવે આ લાલ ચકેડાની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તો 2, 4, 6 ને 8 થયા. હવે આ બીજા લાલ ચકેડાની અંદર તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા બીજા 2 4, બીજા 2 6 અને બીજા 2 8. તો 2 નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નાઇટ્રોજન અણુ બનાવે. એટલા માટે આપણે નાઇટ્રોજનને લખીએ N2. સામાન્ય રીતે વાતાવરણની અંદર નાઇટ્રોજન આ સ્વરૂપે જોવા મળે. કયા સ્વરૂપે? N2 સ્વરૂપે. ટોટલ કેટલા બંધથી જોડાય તો કે 3 બંધથી, એટલે N ટ્રિપલ બોન્ડ N આવે. રેડી? તો આજના લેક્ચર પૂરતું બાળકો આટલું જ. એક નાનકડું એવું હોમવર્ક આપું છું. તમારે લોકોએ CH4 આને કહેવામાં આવે મિથેન, આની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બને એ તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે. થેન્ક યુ વેરી મચ.